તો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે વંડી દીધા ભૂકા બોલાવી દીધા વરસાદ અહીં બધું પાડી નાખ્યું। વંડી અમારી બધું તોડી જ નાખ્યું। જોતા કેટલી પડી ગઈ વંડી અને પહાડ આવ્યું તો શેરનું માય મૂઢામાં પાણી ગયું તો બહુ શેલ હતી। ખડ પાસે આવો ઢોર ખાઈએ નહીં। ખડ જોતા લાકડા બાકડા તોડી બોડી નાખી દીધું। આ જોતા અહીં વઘોસર છે ભટાતું નથી। ખડ રેતું માંડવી તો દેખાતી નથી। માંડવી પર બતાવીશ તમને। પહેલાં ઉપર સીપડા જોતા અહીં પાણી હજી પડ્યું હશે અને આ જોતા ખડ અઘોસરમાં હાલતા બીક લાગે છે। બે ત્રણ તો પડીકા નીકળ્યા પડીકા દે તો ત્યાં સીપડા વાવ્યા હતા ગુમારો એ તો બધું જાતું રહ્યું છે। આ એક લાકડું તણાઈને આવ્યું છે ઉપર ચડી જ્યાર બાર તો સાજું દેખાય। અહીં તો પાણી સુકાઈ ગયું એલા પર માસલા પડ્યા હતા। અહીં તો અહીં સીપડા વાવ્યા હતા। ચાલો જોઈએ સીપડા છે કે નથી વહેલા વધ્યા કે નહીં। કંઈ સીપડા આર્યા વહેલા વધ્યા ફૂલ છે। હવે તો વહેલા બધું તૂટી ગયું છે એટલે ગાર ઉપર ને ટીંબા ઉપર સ્વજનું પાણી ચડી ગયું હતું। અત્યારે કેવી બધી સેલ આવી હશે તો આવું બધું થઈ ગયું છે નુકસાન। બહુ નુકસાન થઈ ગયું। હવે તમને માંડવી બતાવીશ હમણાં। હાલો માંડવી તો બતાવીશ। આ ભૂગી ગયા માંડવી પર। માંડવીને તેથી તોડી બોડી નાખી દીધી। હમણાં તો કંઈ દેખાતું નથી। આમાં જુવારો આવી હતી। જુવારનો એક છોડો વધ્યો જ્વારીએ જુવારનો એક છોડો હતો અને આપણે આવી ગઈ ફર્સ્ટ ક્લાસ માંડવી હતી। હવે એમાં ખળબળ જાતું રહ્યું બધું। માંડવી હપા હળી ગઈ। 2 દિવસ સેલ રહી હતી। 20 દરવાજા ખોલ્યા હતા અને હજી તમને વંડી બતાવીશ। આ જો તો માંડવી કેવી હાલત થઈ ગઈ છે। ગંભીર હાલત માંડવીને થઈ ગઈ છે। આ જો તો કેવી વંડી પડી ગઈ। કાંટા વંડી અઘરી પણ લાગશે વંડી। સામે તો વંડી બની ગઈ છે। હતા ભૂક્કા બોલાવી દીધા ઘણી કેવી સેલ। બહુ વરસાદ પડ્યો। કાંટા વાંટા જોતા ખેતરમાં ઉડે કેટલા કાંટા ઉડે છે। ઘણી માંડવી દેખાડો જોતા આવી માંડવીની હાલત થઈ ગઈ છે। આજના બ્લોગમાં આજ ખતમ કરીને બ્લોગ આવીશ અને કાલ ફરીથી નવો બ્લોગ બનાવીશું। જોતા કે કેટલી બધી માંડવી પડી ગઈ છે।